AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લાના બારડોલીમાં ફરી એકવાર કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના સામે આવી છે। મીંડોળા નદીના પુલની બાજુમાં આવેલા કચરાના ઢગલામાં આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। બારડોલીની મીંઢોળા નદીના પુલની બાજુમાં આવેલી જગ્યામાં ઠાલવવામાં આવેલા કચરામાં અચાનક આગ લાગી હતી। આગ લાગતા જ કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊંચે સુધી જોવા મળ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો સતત છંટકાવ કરીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી। ફાયર કર્મચારીઓની ઝડપી કામગીરીના કારણે આગ વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી। ઉલ્લેખનીય છે કે મીંડોળા નદીના પટમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। બારડોલી નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્ર કરવામાં આવતો હોવા છતાં કેટલાક તત્વો દ્વારા નદીના પટમાં ગેરકાયદેસર રીતે કચરો ઠાલવવામાં આવી રહ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। આગની ઘટનાને કારણે મીંડોળા બ્રિજ ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી। જોકે ફાયર વિભાગની સમયસરની કામગીરીથી સ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી હતી। હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાનું સામે આવ્યું નથી। હવે બારડોલી નગરપાલિકા કોઈ ચોક્કસ પગલાં લેશે કે કેમ એ જોવું રહ્યું। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ ગુજરાત, બારડોલી।